તમે પણ ધ્યાન રાખજો તમારું કે ખાંડીએ સડીને કૂતરા ના કઈડે. રવા પાક બનાવશે આવડીએ તો. અને આ અમારો વીઠી કેરી એટલે કેરી છે અને અમારે દિયાબેન ખાવા મીને કે મિત્રો ને ખાવાનું અવળી ખીર ભાઈ એક નંબર મસ્ત હે મીઠી હે મીઠી. હેલો જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો વાગી ગયા છે 9:30. આજ સવારના બધું કામ ફટાફટ કમ્પ્લીટ થઈ ગયું છે અને આનું કામ જો હવે ચાલુ થયું છે. આ બાજુ જો નારિયેળ ખેતા ખેતા દાંતેડું બાતેડું બધું ખેડવી નાખ્યું છે એની, એટલે હવે દાંતેડું બાંધે છે. આ બાજુ અંબે છે ને નારિયેળ પાણી પીવાની તૈયારીમાં બેઠી છે. કંઈક નારિયેળ વધારવાના છે, કંઈક પાણી પીવા હાટું ખેડવાના છે. તો પાણી બાણી નીકળે વધારવા જેવા થઈ ગયા છે, પાકી ગયા છે. અને આ છે ને બાલ મંદિર જવા તૈયાર થઈ ગઈ છે. જાવું હાલો મિત્ર, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં. અને ભાઈ અમારું ગુડ મોર્નિંગ તો ક્યારનું થઈ ગયું છે અને અત્યારે આપણે જો વૈંડીમાં છે ત્યાંથી નારિયેલ પાડતા હતા. તો આજે શ્રીફળ માતાજીએ અને દાદાએ વધારવાના હતા. તો આપણે ઘરની જ નારિયેલી છે તો શ્રીફળ પાડી લઈએ અને વધારી આવીએ. તો નારિયેળી માથ સડી જાવ ના ન્યા ના ચડે, નારિયેલી આ માથે માથે સડી ગઈ ન્યા ના ચડે, નારિયેલી માથે ના ચડે. સડાય નહીં છોટા પતરા નહીં કરવાના. હું પડું તો સડી જાવ નારિયેળી. ઓહો રેવા દેજી. બસ 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 રેવા હું બંધાણો એટલી વાર લાગે. અને ધીરે ધીરે રાખો ને તો તેના ફળ મીઠા હંમેશા હોય. એટલે બહુ ઉતામત કરી તેવું તેવું બાંધી અને પાછું તમે કામ ચાલુ કરી દો તો વસૂલીની પોઝિશન થાય એટલે સમય બગડે. હા એટલે થોડીક નિરાશ રાખો. હા આગળ જોવાઈ જાય તમારું સમય સંજોગે કામ નિરાયતી કરેલના ફળ કેવા ખરે છે. તો જે આગળ ગદેડા થઈ જાય, દદેડા ફળના ગદેડા થઈ જાય. તમે પણ ધ્યાન રાખજો તમારું કે ખાંડીએ સડીને કૂતરા ના કઈડે. કેમ ગદેડા ખાવા દે ને ફળના હાલો મિત્રો, વાગી ગયા છે 10 અને આપણે નારિયેલ જે ઉતાર્યા હતા ને એ જો ફોલાઈ ગયા છે. તો હવે બેગ ખોલવાના છે. તો માતાજી અને દાદાએ વધારવા જવાના છે તો એ વધારતા આવીએ. અને હવે હું નાહી લઉં પહેલાં તો. અને જો આપણે ઓયણીનું ઓલમોસ્ટ ડન એટલે પૂરું કામ જ થઈ ગયું, એક નંબર થઈ ગયું. અને જો 4 દાંતે આપણે વાવણું કરવાનું છે અને આ રીતના આપણે પૂરી દીધી. હાલો મિત્રો, વાગવા આવ્યા છે 10:30. થોડીક વાર છે અને અમે અને આજે દિયાનો પહેલો દિવસ, બાલ મંદિરમાં પહેલો દિવસ છે ને ભણવા જાય નહીં ને આજે તો પહેલો દિવસ છે. જાશ ને પછી આજ તો જાશ ને? આજ જવાનું છે કે નથી જવાનું? ભાઈ પહેલો દિવસ છે બાલ મંદિરમાં એનો. અને અમારે થોડાક નારિયેલ વધારવાના છે માતાજી અને દાદાએ. તો અમે મંજૂર નારિયેલ જો ભાઈ આ અમારા કુળદેવી માતાજી છે અને બાજુમાં દાદા વાસરા છે. જો આ અમારા કુળદેવીમાં. તો અમે શ્રીફળ ત્યાં વધારી લીધું છે મેં અહીંયા. અને અહીંયા અમારે મંજુ ધરે છે. જો આ છે અમારા દાદા વાસરા અને આ છે અમારું મંદિર માતાજીનું, માતાજીનો ઓરડો. બેન છે ને ત્યાં વધારવાનું છે તો હવે ત્યાં જઈએ. આ છે મિત્રો અમારા બેન, આ અમારી બાવલી બેન છે, મારા કાકાની દીકરી હતી. એને શાક કર્યો હતો ને અને પાછા સત્યાઈ થઈને બેઠા જો. તો આ અમારા છે બાવલી બેન ને અહીંયા છે અમારા માલબાઈ. તો આપણે અહીંયા શ્રીફળ વધારી લઈએ અને પૈગી લાગી લઈએ. અહીંયા છે મિત્રો અમારા ખેતલિયા દાદા. તો અમે ખેતલિયા દાદા પૈગી લાગી લીધું છે. જો આ ખેતલિયા દાદા છે અમારા ગામના, એના ખેતલિયા દાદા કહેવાય. અહીંથી આમ જો સામે દેખે ને અમારા દાદાની વાડી છે. જો આ
નારિયેલી વાળીને સામે મકાના બાજુ આવી ગયા. ત્યાં અમારા દાદાની વાડી છે, તો અમે ત્યાં ચા પાણી પીતા હોય આ બાજુ આવ્યા. એટલે આ માર્ગ છે ને અહીંયા લાલુકાના માર્ગે આવી જાય ખેતરિયા દાદાનું મંદિર. બધેના દાદા બધેના કહેવાય. દાદા બધાના અમારા ગામ આપણે બે ગામના વધારે. હા, દાદા બધેના કહેવાય. તો હાલો અમે આજે અમારા દાદાની વાડી સામે દેખાય ને તો ચા પીતા આવી ગયા ને. જાઉં ને દાદાની વાડીએ ચા પીવા. હજી તો છોકરાઓને ટેરવાનો ટાઈમ થઈ ગયો નથી. ભાઈ ગયો એટલે 11 વાગ્યા, 12 વાગે રજા પડશે. તો દિયાના પહેલો દિવસ છે બાળ મંદિરમાં. માટી મૂકી છે, રહી જાય કે હું થાય તો અહીંયા ફોન આવી છે. હીરાલી તો અમારે આજ ભણવા ગઈ, એને પહેલો દિવસ છે, તો પાછો જઈ તેડતા જઈએ. મિત્રો આપણે આવી ગયા છે ઘરે, આવી ગયા છે 12:15 ને અમે મંજુ પણ આવતા રહીએ છીએ અહીંયા. દાળ ઢોકળી જો એમ ના કરાય. અને અમારે દિયા બેને આવતા રહીએ ને બાલ મંદિર માંથી, જો દાળ ઢોકળી લઈને આવી છે. મિત્રો વાગી ગયા છે 3:30 અને મારે જવું છે ભાણવરી, થોડુંક કામ છે તો ભાણવરી જતા આવી. અને અમારે જો આ નાળિયેર શ્રીફળ વતારી એવી હતા ને, તો મંજુ અહીંયા કંઈક કરવા બેસી ગઈ છે. શું કરશો? ખમણ. તો જો એટલી છે હા હતી વધારે તો પછી પેકીટ ન દેવે ને તો એ ખમણ કરી નાખી ને. અને ખમણ રવા પાક બનાવશે, આવડીએ તો. અને આ અમારે ઉઠી જતા કેવું નહીં. ભાઈ અમે કચ્છની કેરી લઈ આવ્યા, તમારે ખાવી હોય તો આવી જાઓ. અને જાંબુ છે મસ્ત મજાના. તો હવે અમારે છે ને ભાઈ આ આપણે લીધું છે રેમિકનું, વાઢ્યું છે રેમિકનું. તો હવે આપણે આ વાવી આવી કચ્છના 2-4 ઘેરા કરવાની કરી દઈએ અત્યારે જ, તો પછી પીતું થાય ને ઉગતું થાય. ક્યાં નહીં છે કેરી? કચ્છની છે. ખાવી હોય તો આવી જાવ કે મિત્ર ને. જો ભાઈ કવડી જબરજસ્ત કેરી છે. સમજો કેરી કેમ ભાઈ ફળ કેમ એમ છે. આમાં બધી છે ને 10 કિલા વાળી બધી કાશી છે, ના બધી પાકલ છે. કેરી એટલે કેરી છે. અને અમારે દિયાબેન ખાવા મીને કે મિત્રો ને ખાવાનું અવળી ખીર કેવી છે? મીઠી છે? ભાઈ 1 નંબર મીઠી છે. સ્વાદ એટલે બીજી રીતનો છે, 1 નંબર છે. ખાંડ જેવી છે અમારે દિયા કે નહીં. જુવાર વાવવાની છે તો જુવાર પેલા રપટો એમાં રાપ આંકવી જશે, અને પછી આપણે જુવાર આપણે જો ઓલી વણીથી જુવાર વાવી દઈએ. તો પહેલાં આપણે વણી અહીંયા છાંયા છોડી દઈએ અને પહેલાં રાપ આંકી આવે ને પછી જુવારનું વાવેતર કરી દઈએ. હે ના હો ભાઈ, તારે નથી આવવું ભાઈ. આવા મૂકીએ ભાઈ. જો આ બેરન માથે ફાઇનલી મિત્રો આપણે આંકવાનું હતું ને એ ભીંડા ને જો અહીં ગુવારનો ક્યારો હતો, આ બધો ઉપડી ગયો. અને હવે આમાં જુવાર વાવવા નથી આજ તો નહીં ભાઈ, એકાદોથી જારવવું જોઈએ. આમાં જો બધો ગારો છે ને તો બધું કંઈક વાહરી જાય. જો મસ્ત મજાનું આમાં રાપ આલી ગઈ છે. અને ભીંડા ને ગુવાર હતો ને બધો ઉપાડી નાખ્યો 1 નંબર. તો હવે કાલ નહીં પરમથી આપણે વાવી દઈશું. હાલો મિત્રો આપણે આવી ગયા છે ઘરે. તો આજે જે આપણે જુવાર વાવવાની હતી ને એ વાવવાનું એક કામ રહી ગયું છે બાકી, કારણ કે થોડો ગારો ને હતો ને એકાદોથી ફૂંકાવા દઈએ ને તો બધું કમ્પ્લીટ થઈ જાય. અને બધું મૂકવા ઢાંકવાનું બધી વસ્તુ અમારે ડન થઈ ગઈ છે. ને જો ટ્રેક્ટર થ્રેસર ને એ રહી ગયા ને આપણે જે ઓલી ઓરણી છે ને એનાથી વવાઈ જાય ને પછી આપણે એ ઓરણીને ડાયરેક્ટ એમાં મૂકી દેવાની છે, ઓલી ઓસરીમાં છોડી દેવાની, પછી ધક્કો જ રોગો મારવાનો છે. તો ઓરણીનું એ કામ કરું હાલ પણ બધું એમ આગળ વધ્યું જાય એના માટે એ ઓરણી નહીં. અને આનાથી તો આપણે વાવેતર કરવાનું છે. ચોમાસું દત્તારથી વાવણી કરવાની છે, તો એને અહીંયા ચાંયા રાખી દીધો છે. કેરી ખાવ છું તમે? તો જો અમે કચ્છની કેરી લઈ આવ્યા, તો મંજુ લઈ આવ્યા છે કચ્છની છે. હા એ ભાઈ ગયો તો ફોટા વોટ્સઅપમાં અમે જોયા ને, અમે ત્યાં ફોન કર્યો ત્યાં લેવા ગયા હતા. તો કચ્છની છે. તો જો કેરી ખાવા બેઠા. જો મસ્ત છે નથી કેરી? મીઠી અમે એક તો ખાધી હતી, બહુ મીઠી હતી. ક્યાં મોરજી એટલે ખાઈએ અમે. જો આગળ અમે ખાઈએ છીએ. અને સ્વાદ તો મેં તમને પહેલાં કીધું 1 નંબર છે. તમારે ખાવી હોય તો આવી જાય. હું બનાવ્યું? હેડીન રહા તો ટોપડીમાં મૂકી દીધો ફ્રીઝરમાં, તો બરફ થઈ ગયો.
પછી ડેફલિયું ખાધ્યું કરી કરી. ઓ શેરડીના રસની ભાઈ ઢેફલી બનાવી તમે કાથી શેરડીના રસની ઢેફલી એવું બરફ થઈ ગયો હા મૂકી દીધો ટોપડી હોત સોટી ગઈ મસ્ત હે મીઠી હે મીઠી છે ને એમ કે એક મીઠી સ્વાદ આવે કે તાજી છે તાજી છે અને આમાં કેમિકલ નથી ગઈ ઉપર તો ભાઈ એક સીર તો કેમ ખવાઈ ગઈ પડી ગઈ ને બીજી ચાલુ કરી દીધી. હાલો મિત્રો વાગી ગયા છે 8 અને મસ્ત મજાની જો ટાટી ટાટી હવા આવે અને અમે ફરિયામાં મસ્ત મજા ઠંડી ઠંડી હવા લઈએ છીએ. જો મારા બાપુ આનું કેળા ખાય છે સુતા સુતા અને મારા માં અહીંયા બેઠા છે. કેમ સારું મજામાં? તો બસ અને આજનો લોગ આપણે અહીંયા સમાપ્ત કરી. તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો. બધા મિત્રોને જય માતાજી.